વિવાહિત મહિલાઓ તેમજ પુરુષો આ વિડીયોને ધ્યાનથી સાંભળજો મિત્રો આજના આ વિડીયોમાં તમને ધન પ્રાપ્તિ તેમજ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો મૂળ મંત્ર મળવાનો છે તેથી જો તમે પણ તમારા ઘરની સુખ શાંતિ સંતાનની કમી કે પછી ધનની કમી અથવા કરજાથી પરેશાન છો કે પછી તમારું ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું કે તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ નથી રહ્યો તમારા ઘરની સુખ શાંતિમાં રૂકાવટ આવી રહી છે અને તમને તમારા કાર્યમાં સફળતા નથી મળતી તો દોસ્તો આજના વિડીયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે તો મિત્રો નમસ્કાર પ્રણામ આપ સૌનું સ્વાગત છે તમારી આ પોતાની YouTube ચેનલ ટોપ વાતોમાં તો મિત્રો આપ તમામના પરિવારને ભગવાન હંમેશા સુખ સમૃદ્ધિ અને ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા તમારા માતા પિતાની સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાનને અમારી પ્રાર્થના છે તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક શેર દેજો તો ચાલો મિત્રો આપ સૌનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ જે કોઈ મહિલા અથવા પુરુષ વિવાહિત છે એવા મનુષ્ય માટે આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો જે મહિલાઓ પોતાના પતિથી નારાજ રહેતી હોય કે પછી પોતાના પતિ સાથે રહેતી ના હોય તો પણ આ વિડીયોને નજરઅંદાજ બિલકુલ ના કરતા અને આ વિડીયોને તમે અંત સુધી સાંભળજો દર્શક મિત્રો એક ગામમાં એક ગરીબ શેઠ રહેતો હતો હવે તમે એવું વિચારી રહ્યા હશો કે આ શેઠ હતો તો ગરીબ કેવી રીતે અને આ બંને વિરોધાભાસી શબ્દો એક સાથે કેવી રીતે હોઈ શકે તો મિત્રો આ બધો ભાગ્યનો ખેલ છે મિત્રો દરેક મનુષ્યના જીવનમાં સારો અને ખરાબ સમય આવે છે એવી જ રીતે આ રણછોડદાસ શેઠ પણ એક જમાનામાં ખૂબ અમીર હતા અને તેઓ ખૂબ દાન પુણ્ય કરતા હતા જ્યારે એનો સમય પલટી ગયો ત્યારે ધીરે ધીરે તેઓ પોતાનું ધન ગુમાવતા ગયા અને આખરે આજે એવી હાલતમાં પહોંચી ગયા કે લોકો એને ગરીબ શેઠના નામથી જાણવા લાગ્યા પરંતુ કહેવાય છે ને કે સારા કર્મોનું ફળ મોડું મળે છે પણ સારું જ મળે છે આવું જ આ ગરીબ શેઠ સાથે પણ બનવાનું હતું જે નગરમાં આ શેઠ રહેતા હતા ત્યાં એકવાર રાજાના લોકોએ એલાન કર્યું કે જેણે જેણે સારા કાર્યો કર્યા હોય તો તે કાલે રાજ દરબારમાં આવે અને રાજા સામે પોતાના કાર્યો ગણાવીને રાજા પાસેથી પોતાના કાર્યો અનુસાર પુરસ્કાર લઈ જાય મિત્રો આ એલાનને શેઠની પત્નીએ સાંભળ્યું એટલે શેઠની પત્ની ખૂબ રાજી થઈ કેમ કે એ જાણતી હતી કે તેમના સારા સમયમાં શેઠજીએ ઘણા બધા પુણ્યના કાર્યો કર્યા છે આ વાત શેઠાણીએ શેઠને જણાવી ત્યારે શેઠજી પણ ખુશ થયા અને કહેવા લાગ્યા કદાચ એવું હોય તો આપણને તો ખૂબ મોટું ઇનામ મળવું જોઈએ કેમ કે આપણા સારા કાર્યોની લિસ્ટ તો ખૂબ મોટી છે બીજા દિવસે શેઠ સવારે ઉઠીને બાજરીના 2 રોટલા બાંધીને રાજમહેલ તરફ ચાલવા લાગ્યો શેઠના ઘરથી રાજાનો મહેલ ઘણો દૂર હતો સફર લાંબો હતો અડધા રસ્તે પહોંચ્યા બાદ શેઠ ઘણા થાકી ગયા ત્યારે શેઠજી એક વૃક્ષ નીચે બેસીને આરામ કરવા લાગ્યા અને ત્યાં જ પોતાની સાથે લાવેલા રોટલા ખાવાનું વિચારવા લાગ્યા શેઠ હજુ આવું વિચારી રહ્યા હતા ત્યારે તેની સામે એક ગાય અને 2 વાછરડા આવ્યા હવે આ શેઠના હાથમાં રોટલો જોઈને ગાય અને તેમનું વાહરડું શેઠની સામે આવીને ઊભા રહ્યા અને તેના હાવ ભાવથી શેઠ સમજી ગયા કે આ ગાય ભૂખી છે અને મારી પાસેથી ખાવાનું માંગી રહી છે આ શેઠ પાસે તેમના સારા સમયમાં ઘણી બધી ગાયો હતી એટલા માટે ગાયોનો વ્યવહાર આ શેઠ સારી રીતે જાણતા હતા અત્યારે ભલે શેઠની હાલત ખરાબ હતી પરંતુ શેઠનો સ્વભાવ બિલકુલ બદલ્યો ન હતો તેઓ પહેલાથી જ પરોપકારી હતા એટલા માટે તેમને ગાય પર દયા આવી અને તેમને સાથે લાવેલા રોટલા ગાયને ખવડાવી દીધા ત્યારબાદ બાજુમાં વહેતા ઝરણામાંથી ફક્ત પાણી પીને શેઠજી પોતાના રસ્તે ચાલવા લાગ્યા હવે જ્યારે રાજાના દરબારમાં પહોંચ્યા ત્યારે રાજાએ આખા દરબાર સામે શેઠનું નામ પૂછ્યું અને તેમના સારા કર્મો વિશે જણાવવાનું કહ્યું ત્યારબાદ શેઠજીએ રાજાને પ્રણામ કર્યા અને પોતાના સારા કર્મો વિશે જણાવવાનું શરૂ કર્યું કે હે મહારાજ મેં ઘણા બધા ભૂખ્યાઓને ભોજન કરાવ્યું છે ઘણા મંદિરોમાં દાન કર્યું છે ઘણા નિર્શ્રિત લોકોને આશરો આપ્યો છે ઘણા બધા તીર્થ સ્થાનોની યાત્રા કરી છે અને હજારો સાધુ સંતોની સેવા કરી છે આવી રીતે ઘણા બધા કાર્યો જણાવ્યા બાદ શેઠજી બોલ્યા કે હે મહારાજ આજે મારા સારા કર્મોમાંથી અમુક કર્મોના બદલામાં તમે જે પણ ઇનામ આપવા માંગતા હોવ એ મને આપી શકો છો
થોડો સમય વિચાર કર્યા બાદ રાજા બોલ્યા કે હવે તમારા બીજા કોઈ સારા કર્મો હોય તો એ જણાવો, કેમ કે અત્યાર સુધી તમે જે કર્મો મને જણાવ્યા છે તેને હું સારા કર્મોની શ્રેણીમાં નથી ગણતો. ત્યારે શેઠને રાજાની વાત સાંભળીને ખૂબ આશ્ચર્ય થયું અને શેઠજીએ રાજાને હાથ જોડીને કહ્યું કે હે મહારાજ, કદાચ તમને મેં જણાવેલા આ કર્મો સારા કર્મો નથી લાગતા તો મારા બાકીના કર્મોનો ઉલ્લેખ કરવો એ મારી મૂર્ખતા ગણાશે. તમે મને રજા આપો, હું અહીંથી જવા માંગુ છું. આટલું કહીને શેઠ દરબાર છોડીને જવા લાગ્યા. ત્યારે રાજાના દરબારીઓમાંથી એક વ્યક્તિએ રાજા પાસે જઈને રાજાને કાનમાં કંઈક કહ્યું. આ સાંભળ્યા બાદ રાજા એ પાછા શેઠને દરબારમાં બોલાવ્યા અને રાજાએ કહ્યું કે તમે તમારું આજનું કરેલું કોઈ સારું કર્મ તો જણાવ્યું નહીં. ત્યારે શેઠજી બોલ્યા કે હે મહારાજ, આજ મેં કોઈ સારું કાર્ય કર્યું નથી તો હું તમને કેવી રીતે બતાવી શકું. ત્યારે રાજાએ પેલા વ્યક્તિને ઊભો કરી અને પૂરી વાત કહેવાનું કહ્યું જે તેને રાજાને કાનમાં કહ્યું હતું. હવે આ વ્યક્તિ ઊભો થયો અને કહેવા લાગ્યો કે હે મહારાજ, જેવી રીતે મેં તમને જણાવ્યું હતું કે હું તે ગામમાં જ રહું છું, ત્યાં આ શેઠ આરામ કરવા બેઠા હતા અને મેં જોયું હતું કે આ શેઠે કેવી રીતે તેનું ભોજન ગાયને ખવડાવી દીધું હતું અને પોતે ભૂખ્યા રહી અને ફક્ત પાણી પીને અહીંયા આવ્યા છે. પછી શેઠને ખબર પડી કે રાજા કયા વિષયની વાત કરી રહ્યા હતા. ત્યારે શેઠજી એ રાજાને કહ્યું કે હે મહારાજ, કોઈ જાનવરને ખાવાનું ખવડાવ્યું એ ક્યાં પુણ્યનું કામ છે અને આ વાતને તો હું ક્યારનોય ભૂલી ગયો હતો. ત્યારે રાજા એ શેઠને કહ્યું કે મારા મહાન ગુરુજીએ જણાવ્યા અનુસાર હું પણ એવા કર્મોને પુણ્ય માનું હું કે જેને કરતા સમયે એ કાર્યને નિસ્વાર્થ ભાવે કરવામાં આવે અને એવા જીવો માટે હોય જેની એને સૌથી વધારે જરૂરિયાત હોય અને આવા કર્મોને કર્યા બાદ તેને ભૂલી જાય અને એને જ સૌથી વધારે મોટું પુણ્ય કર્મ કહેવાય. અને આ જ કારણ છે કે તમે આજ સુધી કરેલા તમામ સારા કર્મમાં આ કર્મ ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ કર્મ છે અને આ તમામ કર્મોના લીધે જ તમે ઇનામના હકદાર છો. ત્યારબાદ રાજાએ આ શેઠજીને પોતાના સૌથી વિશ્વસનીય પ્રધાનનું પદ આપ્યું. શેઠજીને હવે આ રાજાના દરબારમાં બેસવાનો અવસર પ્રાપ્ત થયો. શેઠજી ખૂબ જ રાજી થયા. ત્યારબાદ શેઠ ઘરે જઈને તેમની પત્નીને જણાવ્યું કે આજે મને રાજ્યસભામાં રાજા એ ખૂબ મોટું ઇનામ આપ્યું છે. તેમણે મને તેના દરબારમાં તેના સૌથી વિશ્વસનીય પ્રધાનમંત્રી બનાવ્યા છે. આ સાંભળીને શેઠની પત્ની ખૂબ ખુશ થઈ ગઈ અને કહેવા લાગી કે હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે મારી પ્રાર્થના સ્વીકાર કરી. હવે શેઠજી રાજાના વિશ્વસનીય પ્રધાન તરીકે રાજા સાથે રહેવા લાગ્યા. રાજા આ શેઠ પર સૌથી વધારે વિશ્વાસ કરતા હતા કેમ કે એમને ખબર હતી કે આ શેઠજી એ ખૂબ ઈમાનદાર માણસ છે. તેઓ ક્યારે તેમની સાથે બેઈમાની નહીં કરે. દરબારમાં જ્યારે પણ કોઈ મુખ્ય કાર્ય હોય તો એ કાર્યની જવાબદારી રાજા આ શેઠને જ સોંપતા હતા અને રાજા સાહેબના આવા કાર્યોને શેઠજી ખૂબ ઈમાનદારીથી પોતાની દેખરેખમાં જ કરાવતા હતા. એક દિવસ રાજા પોતાના મહેલમાં બેઠા હતા અને ત્યાં તેમની બાજુમાં આ શેઠ પણ તેમની સાથે બેઠા હતા. ત્યારે એક સિપાહી આવ્યો અને રાજાને કહેવા લાગ્યો, મહારાજ, તમને મળવા કોઈ સાધુ આવ્યા છે. ત્યારે રાજાએ આદેશ આપ્યો કે તેને સન્માનપૂર્વક મહેલની અંદર લાવો. ત્યારબાદ આ સિપાહી આ સાધુ મહાત્માને સન્માનપૂર્વક મહેલની અંદર લાવ્યો. ત્યારબાદ રાજાએ ખૂબ સન્માનપૂર્વક સાધુને ભોજન કરાવ્યું. રાજાની આવી સેવા જોઈને સાધુ મહાત્મા ખૂબ પ્રસન્ન થયા. ત્યારબાદ મહાત્માજી રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, હું તમારો સેવા ભાવને જોઈને ખૂબ પ્રસન્ન થયો છું. એટલા માટે હું તમને એક શીખ આપવા માંગુ છું જેને તમારા જીવનમાં જરૂર ઉતારજો. ત્યારે આ સાધુ મહાત્માએ કહ્યું કે હે રાજન, જીવનમાં દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ કે પુરુષે હંમેશા પોતાની પત્ની સાથે ખૂબ સારા સંબંધ રાખવા જોઈએ અને કદાચ પતિ પત્ની વચ્ચે ક્યારે પણ અણબનાવ બને અથવા તો નાનો મોટો લડાઈ ઝઘડો થાય તો એને થોડા સમયમાં સમજદારી પૂર્વક સુલઝાવી દેવું જોઈએ. કેમ કે પતિ પત્નીના ક્લેશના કારણે ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવવા લાગે છે. એટલા માટે પતિ અને પત્ની વચ્ચે સ્નેહ હોવો ખૂબ આવશ્યક છે. દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ કે ક્યારે પણ પોતાની પત્નીથી ગુસ્સે થઈને તેનાથી દૂર રહેવું ન જોઈએ. કેમ કે આવું કરવાથી પત્નીના મગજમાં એવા વિચારો આવવા લાગે છે કે જેના આધારે હું આ નવા ઘરમાં આવી છું એ જ મારા પર ગુસ્સો કરે છે અને આવા વિચારોથી તેને ખૂબ દુઃખ થાય છે. અને આમ પણ પત્નીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને કદાચ આપણે લક્ષ્મીજીને દુઃખ પહોંચાડશો તો ઘરમાં ધન ધાન્યની કમી આવવાનું શરૂ થઈ જશે.
ઘરમાં ગરીબી આવવા લાગશે। એટલા માટે દરેક પતિ પત્નીએ હંમેશા સાથે રહેવું જોઈએ અને વિવાહ બાદ પતિ પત્નીએ રાત્રિના સમયે ક્યારે અલગ અલગ જગ્યાએ સૂવું ન જોઈએ। આવું કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધમાં નકારાત્મકતા આવી શકે છે। પતિ પત્ની વચ્ચેના સારા સ્નેહના લીધે માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને જ્યારે ઘરની લક્ષ્મી પ્રસન્ન રહેશે તો સ્વાભાવિક છે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થશે। ત્યારે એ સમયે મહારાણી પણ ત્યાં આવ્યા અને તે મહાત્માએ મહારાણીને કહ્યું કે સ્ત્રીઓએ પણ વિવાદ કે ઝઘડા બાદ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વિવાદ બાદ પતિનું ઘર જ પોતાનું ઘર છે અને પતિ જ મારો પરમેશ્વર છે એવું સમજીને જ જીવન જીવવું જોઈએ। જો પછી કદાચ સુખી હોય કે દુઃખી, દરેક પરિસ્થિતિમાં હંમેશા પતિનો સાથ આપવો એ જ વિવાહિત નારીનો ધર્મ છે। પતિ પત્ની બંને હંમેશા એકબીજાનું રક્ષણ કરવું જોઈએ। પછી આટલું કહીને સાધુ મહાત્મા રાજાના રાજમહેલમાંથી ચાલ્યા ગયા। થોડા દિવસ બાદ કોઈ કારણોસર રાજાનો રાણી સાથે ઝઘડો થયો। ત્યારબાદ રાજા અને રાણી અલગ અલગ જગ્યાએ રહેવા લાગ્યા, એટલે કે બંને એકબીજાથી દૂર રહેવા લાગ્યા। રાણી એક અલગ ઓરડામાં રહેતી હતી અને રાજા અલગ ઓરડામાં રહેતા હતા। પરંતુ રાણીને પહેલા સાધુએ કહેલી વાત સમજાઈ ગઈ હતી એટલે તે રોજ રાત્રે રાજાને જોવા માટે રાજાના શયનરૂમમાં જતી હતી। એક વખત આ સમયે રાજમહેલમાં દુશ્મન દેશનો એક જાસૂસ વેશ બદલીને ચોરી છુપીથી રહેતો હતો, જે બીજા દુશ્મન રાજ્યનો જાસૂસ હતો। જ્યારે તેને ખબર પડી કે રાજા અને રાણી વચ્ચે આ સમયે ઝઘડો ચાલી રહ્યો છે ત્યારે તેમણે વિચાર્યું કે મારે આ વાતનો ફાયદો ઉઠાવવો જોઈએ, એટલે તેમણે રાજાને મારીને આખું રાજ્ય લૂંટી લેવાની યોજના બનાવી। એક રાત્રે તે પોતાના થોડા સાથીઓને સાથ લઈને રાજાને મારવા માટે તૈયાર થયો, કેમ કે રાજા તેમના રૂમમાં એકલા સૂતેલા હતા અને તેમની સાથે તેમની રાણી પણ ન હતી। જ્યારે આ દુશ્મન જાસૂસ રાત્રે રાજાના રૂમમાં પહોંચ્યો ત્યારે આ બાજુથી રાણી રાજાને જોવા માટે રાજાના ઓરડામાં બાજુ આવી રહી હતી। ત્યારે રાણીએ જોયું કે કોઈ રાજાને મારવા માટે તેમના ઓરડામાં જઈ રહ્યું છે। ત્યારે રાણીએ પાછળથી સૈનિકોને બોલાવીને આ જાસૂસોને પકડાવી લીધા। જ્યારે સવારે રાજાને આ બધી વાતની ખબર પડી ત્યારે રાજા રાણીને લાખ લાખ ધન્યવાદ આપવા લાગ્યો અને તેમને પહેલા સાધુ મહાત્માની વાત યાદ આવી કે મહાત્માએ કહ્યું હતું કે હંમેશા પતિ પત્ની એક સાથે રહેવું જોઈએ, કેમ કે આવી રીતે રહેવાથી ઘરમાં ધન દોલતની બરકત થાય છે અને આખા પરિવારનું ભાગ્ય સારું બને છે। જ્યારે રાજા વિચારવા લાગ્યા કદાચ એ રાત્રે રાણી મને જોવા ન આવ્યા હોત તો કદાચ આ જાસૂસ સૈનિકો મને મારીને મારું ધન દોલત પણ લૂંટી લેત અને આ બધું મારાથી દૂર થઈ જાત। એટલે જ કહેવાય છે કે ઘરની મહિલા લક્ષ્મીજીનું સ્વરૂપ કહેવાય છે અને લક્ષ્મીજીને હંમેશા ખુશ રાખવા જોઈએ। તો મિત્રો, તમને આ વાર્તા સાંભળ્યા બાદ તમારું શું મંતવ્ય છે એ વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવતા જાજો। તો ચાલો મિત્રો, જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો તમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે પાછા ફરી મળી શકીએ। તો તમામ મિત્રો અને તમામ મિત્રોનો પરિવાર હંમેશા ખુશીથી અને સુખ સમૃદ્ધિથી ભરેલું શાંતિવાળું જીવન વિતાવે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું। તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું, ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, હર હર મહાદેવ।